પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણો વિષય છે શનિની સાડાસાતી. તેની અંદર આપણે કુલ 3 રાશિમાં સાડાસાતી ચાલી રહી છે. તેમાં આપણે 2 રાશિ વિશે જાણ્યું. હવે આજે આપણે 3જા નંબરની રાશિ વિશે જાણીશું. તો અહીંયા આજનો આપણો ટૉપિક રહેશે #શનિની સાડાસાતી વિચાર, #મેષ રાશિ. હવે મેષ રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. મેષ રાશિનો ગ્રહ આપણે જોવા જઈએ તો મંગળ ગ્રહ આવે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો અહીંયા આપણે જાણ્યું કે શનિના કુલ 3 શત્રુ ગ્રહ છે: સૂર્ય, ચંદ્ર અને મંગળ. એટલે અહીંયા મેષ રાશિનો ગ્રહ થાય છે મંગળ, એટલે કે શત્રુ રાશિમાં જે છે સાડાસાતી, શત્રુ ગ્રહવાળી રાશિમાં સાડાસાતી ચાલી રહી છે. ચરણની વાત કરીએ આપણે તો અહીંયા મેષ રાશિમાં પહેલું ચરણ ચાલી રહ્યું છે. હવે તેના સિવાય આપણે પાયાની વાત કરીએ તો અહીંયા મેષ રાશિમાં લોઢાનો પાયો એટલે કે લોખંડનો પાયો ચાલી રહ્યો છે. બરાબર છે. પહેલું ચરણ ચાલી રહ્યું છે એટલે અહીંયા ઓવરઓલ આપણે જોવા જઈએ તો અહીંયા શુભ રહેશે. લોખંડનો પાયો ચાલી રહ્યો છે એટલે શુભ રહેશે. મંગળની રાશિમાં સાડાસાતી ચાલી રહી છે એટલે જો કોઈને મકાનનું લે વેચનું કંઈ કામકાજ હોય અથવા તો મકાન લેવાનું કે વેચવાનું કોઈ ખરીદવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હોય તો એ તમે કરી શકો છો. ધંધા બાબતે જોવા જઈએ તો 2.5 વર્ષ જે છે પહેલું ચરણ જે છે એ સારું રહેશે. નોકરી બાબતે જોવા જઈએ તો ચેન્જ ઓફ જોબ તમે કરી શકો છો. નવી ઓપોર્ચ્યુનિટી, નવી તકો જે છે આવનારા સમયમાં મળશે. હેલ્થ બાબતે આપણે વિચારીએ તો હેલ્થ પણ જે છે એ સારું રહેશે. બીજું આપણે જોવા જઈએ કે જે લોકો સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે, બરાબર, જે લોકો આર્મીમાં છે, નેવીમાં છે કે પોલીસ ફોર્સમાં છે, અથવા તો તે લોકો કે જે એક્ઝામ આપી રહ્યા છે આ બધા ફિલ્ડની અંદર, તો તેના માટે ઘણો શુભ સમય છે. 100% પોઝિટિવ રિઝલ્ટ આવી શકે છે. બરાબર. તેના સિવાય સમય સારો છે મેષ રાશિ માટે, પણ તેનો મતલબ એ નથી કે જે શનિના જે સામાન્ય ઉપાય આપણે જે ચર્ચા કરી તે નથી કરવાના. શનિના જે સામાન્ય ઉપાય છે એ તો તમારે ચાલુ જ રાખવાના છે. પહેલું ચરણ ચાલુ છે, બરાબર, એટલે મેષ રાશિવાળા માટે પહેલું ચરણ ચાલુ છે, પછી બીજું અને ત્રીજું. એટલે અહીંયા ઘણો લાંબો સમય છે. બરાબર છે. તો શક્ય હોય તો મેષ રાશિવાળા લોકો જે સામાન્ય ઉપાય છે જે આપણે તેની પણ ચર્ચા કરી ગયા કે દર મંગળવારે કે શનિવારે હનુમાનજી અથવા તો શનિદેવના દર્શન, જમણા હાથમાં શનિ લખેલી લોખંડની વીંટી ધારણ કરવી અથવા તો ગળામાં કાળા દોરામાં ધારણ કરવી, અને દરરોજ હનુમાન ચાલીસા બોલવાની છે. તમે સાંભળશો તો ચાલશે, પણ સાથે સાથે બોલવાની છે ફરજિયાત ગમે તે સમયે. આ શનિના સાડાસાતીના સામાન્ય ઉપાય છે, તે તમારે કરવાના છે. તેના સિવાય આપણે જોવા જઈએ તો ધંધા બાબતે કોઈને નાનું મોટું કોઈ ઇન્વેસ્ટમેન્ટ ચાલી રહ્યું છે કે પ્લાનિંગ ચાલી રહ્યું છે ઇન્વેસ્ટમેન્ટનું, તો તે કરી શકો છો. કોઈને જમીન લે વેચનું, દલાલીનું કોઈને કામકાજ છે તો એ સારું રહેશે, સારું ચાલશે.
કોઈને મકાન લેવાનું કે ખરીદવાનું કોઈનું પ્લાનિંગ છે આવનારા સમયમાં, તો તેની અંદર 100% સફળતા મળશે. તેના સિવાય મેષ રાશિ માટે માની લો કે કોઈના લગ્ન જે છે નથી થતા અથવા તો વિઘ્ન આવતા હતા, તો આવનારા સમયમાં જે છે એ 100% સફળતા મળશે. લગ્નમાં જે રૂકાવટ વિઘ્ન જે મેષ રાશિમાં જે લોકોનું લગ્ન માટે વિઘ્ન ચાલી રહ્યા છે અથવા તો નથી થતા, ઘણી બધી કોશિશ કરી તો પણ નથી થતા, તો તે લોકો માટે આવનારા સમયમાં જે છે લગ્ન જે છે 100% થઈ જશે, નક્કી થઈ જશે. જે લોકોના ઘરમાં માંગલિક કાર્ય આવવાના છે તો એ ઘણા સારા જશે, કોઈ પણ વિઘ્ન વગર સારી રીતે જશે. તો અહીંયા મેષ રાશિ માટે ઓવરઓલ આપણે જોવા જઈએ તો ઘણો સારો સમય છે. આ સમયનો જે છે તમે પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકો છો. તમને 100% પરિણામ મળશે. એક નવા જુસ્સાથી, નવી રાહ અને નવા આત્મવિશ્વાસથી, નવા વિચારથી તમે આગળ વધી શકો છો. 100% પરિણામ મળશે. બરાબર છે. તો અહીંયા મેષ રાશિનો જે સમય છે 7:30નો એ ઘણો સારો છે, આગળ વધી શકો છો. તો અહીંયા આજનો આપણો ટૉપિક જે છે 7:30નો એ અહીંયા પૂરો થાય છે. 3 રાશિમાં 7:30 જે છે ચાલી રહી છે, તેમાં આપણે આજે છેલ્લા નંબરની મેષ રાશિ વિશે જાણ્યું કે મેષ રાશિમાં 7:30 જે છે તેનો લાભ જે છે એ કેવો રહેશે, શું પરિણામ આપણને મળશે, પોઝિટિવ રહેશે કે નેગેટિવ રહેશે, તેના વિશે આપણે ચર્ચા કરી. તમારા જે પણ પ્રશ્નો છે તે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. હું આશા રાખું છું કે તમને જે પણ હું સલાહ આપી રહ્યો છું તે તમને શુભ નીવડે. બરાબર. તો અહીંયા આજનો આપણો વિષય પૂરો થાય છે. #શનિની 7:30 વિચાર, #મેષ રાશિ.